આ સમયે તમે જ્યારે તમારા પાર્ટનરને સાથ આપશો, કારણ કે આ સમય એવું હોય છે કે મનથી ભાંગી જવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે, પણ મારા હસબન્ડ, મારો ફેમિલી મારી સાથે હતા તો હું મનથી વધારે હિંમતથી આગળ વધતી હતી. અને આ સમયે એવું થાય છે કે જે હિંમત છે એ આ જ ફેમિલીને હસબન્ડ આપે છે. તો જ્યારે વાઈફને કંઈ થયું હોય તો હસબન્ડે સાથ આપવો જોઈએ, અને હસબન્ડને કંઈ થયું હોય તો વાઈફે સપોર્ટ કરવો જોઈએ, કારણ કે જ્યારે બે પૈડા સાથે ચાલે છે તો જ જીવન જીવવાની એક અલગ મજા છે. હું 2018માં પ્રેગ્નન્ટ થઈ અને મારી પ્રેગ્નન્સી બહુ સરસ રહી, કોઈ મેજર ઇસ્યુ હતા નહીં. ફેબ્રુઆરી 2019માં હું ડિલિવરી માટે ગઈ અને અહીંયાથી મારી પૂરી લાઈફ ચેન્જ થઈ ગઈ. અમારે 27 કલાકથી વધારે મારું લેબર પેઇન ચાલ્યું અને ડૉક્ટર આવીને કહ્યું કે નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે, સિઝેરિયન કરવું પડશે. તો સિઝેરિયન માટે અમને ઓપરેશન થિયેટર રૂમ નહોતો મળ્યો હતો, અને ઓપરેશન થિયેટર રૂમ મળ્યા બાદ મારું સિઝેરિયન કરવામાં આવ્યું અને મેં ખૂબ જ સરસ એક બાળકને જન્મ આપ્યો, બેબી બોયને, અને એમનું નામ અમે માહિર રાખ્યો. માહિરને મેં હજી જસ્ટ જોયો જ હતો કે હું તરત બેભાન થઈ ગઈ, કારણ કે હેવી બ્લડ લોસ થઈ ગયું હતું. એમના કારણે મને 100થી વધારે બ્લડ પ્રોડક્ટ્સ આપવામાં આવી અને હાર્ટ પર અસર થઈ ગઈ. એના લીધે 90 મિનિટ સુધી CPR કરવામાં આવ્યું. CPR કર્યા બાદ હાર્ટ તો સરસ રીતે સ્ટાર્ટ થઈ ગયું, પણ હું કોમામાં જતી રહી. અને આ દરમિયાન મારા જમણા હાથમાં ફેશિયોટોમી કરવું પડ્યું, જેમાં ડીપ કટ કરવું પડે છે, અને મારા લંગ્સમાં પાણી ભરાઈ ગયું, મારા કિડની ફંક્શન્સ પર અસર થઈ ગઈ, એટલે ડાયાલિસિસ સ્ટાર્ટ કરવામાં આવ્યું. મને વેઝોપ્રેસર્સ આપવામાં આવ્યા અને જે નાની નાની નસ હતી ત્યાં બ્લડ ના પહોંચી શક્યું. એના લીધે મને ગેંગ્રીન સ્ટાર્ટ થઈ ગયું અને હું કોમામાંથી આવ્યા બાદ મારી એક પછી એક સર્જરી સ્ટાર્ટ કરવામાં આવી, જેમાં મારા બંને પગ ગોઠણથી નીચે, જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બધી આંગળીઓ કાઢવામાં આવી, કારણ કે બધું ગેંગ્રીન થઈ ગયું હતું. અને એક ગ્રાફ્ટ સ્કિનની સર્જરી કરવામાં આવી, જેમાં થાઇઝમાંથી સ્કિન કાઢીને ગ્રાફ્ટ કરવું પડે. મારે બંને ઓવરીઝ કાઢવી પડી, પાર્શલ યુટ્રસ કાઢવું પડ્યું, અને આ રીતે અમે લોકો 4.5 મહિના હોસ્પિટલમાં હતા. અને હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ મારું સરસ ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. હા, એક હતું કે હું ચાલીને ગઈ અને વ્હીલચેરમાં પાછી આવી, પણ જ્યારે હું આવી ત્યારે મેં મારા બાળકને મારી જાતે ગોદમાં લીધું હતું, તો એની મને ખૂબ જ ખુશી હતી. એટલે જે દુઃખ હતું એ બધું જ હું ભૂલીને આગળ વધતી હતી. અને આ દરમિયાન મને મારા હસબન્ડે કહ્યું કે આપણું બાળક છે, એમને જેનેટિક ડિસઓર્ડર છે, તો આપણને નથી ખબર હવે કેટલો ટાઈમ છે. ત્યારે મને એવું થયું કે હજી તો હું મારા લડીને હું આવી રહી છું, હવે બાળક માટે કેવી રીતે લડું. પણ અમે હિંમતથી આગળ વધવાનું ટ્રાય કરી અને માહિર પાસે કેટલો ટાઈમ છે એ બધું અમે ભૂલીને બસ એમની સાથે જે સમય હતો એ વિતાવતા હતા. અને આ દરમિયાન અમે માહિરને પણ 3 થી 4 વખત હોસ્પિટલમાં એડમિટ કર્યો, પણ એની કોઈ દવા નથી અને એની કોઈ ઈલાજ નથી, એવી રીતે ડૉક્ટરે અમને જવાબ આપી દીધો હતો. હસબન્ડનો મને ખૂબ જ સપોર્ટ છે. જ્યારે હોસ્પિટલથી ઘરે આવ્યા બાદ મને એવું લાગ્યું કે હવે આપણી લાઈફ પહેલાં જેવી નથી રહી, બધું ચેન્જ થઈ ગયું છે. હવે હું વ્હીલચેરમાં છું તો હું બધી જગ્યાએ જાતે નહીં જઈ શકું. ત્યારે મારા હસબન્ડે મને એના ગોલ્ડન શબ્દો હતા કે તું ચિંતા નહીં કર, હું તારી સાથે જ છું, મારા હાથ પગ આ તારા જ હાથ પગ છે, તને જ્યાં જવું હોય ત્યાં હું બધે તારી સાથે આવીશ, અને આ જર્ની તારી એકલીની નથી, આપણા બંનેની છે. એટલે આ સમયે જ્યારે આવી રીતે આપણા નજીકની વ્યક્તિ, આપણા પાર્ટનર આપણે કહે ને, ત્યારે એક હિંમત આવી જાય છે, એક જીવન જીવવાની. આપણને એવું થાય કે ના, ભલે ગમે તે થયું, પણ હવે આપણી સાથે આટલું સરસ ફેમિલી છે, એટલો સાથ આપે છે, તો મને ખૂબ જ સપોર્ટ કરે છે. મારી સાથે આખો દિવસ મને ક્યાંય મૂકીને નહોતા જતા કે ના ધરાને કંઈ થઈ જશે તો આ રીતે મને સાથે જ છે મારી સાથે, અને મને ખૂબ જ પ્રેમ આપે છે. જે પહેલાં હસબન્ડ વાઈફનું હતો બોન્ડિંગ, એની કરતાં વધારે વધી ગયું છે. અને અત્યારે હું ઇન્ડિયા આવી છું તો પણ મને ખૂબ જ સરસ અહીંયા મારા સાસરીએ મને પ્રેમ મળે છે, સાથ આપે છે, અને મને દીકરી કરતાં પણ વધારે રાખે છે. મને એના પણ એવા જ રીતે મને શબ્દો હતા કે તું ચિંતા કરમાં, તું અમારી દીકરી છે, અને ખરેખર મને દીકરીની જેમ જ રાખે છે. મને ગમે ત્યાં કાંઈ પણ જરૂર હોય તો મારા કહેવાની પહેલાં મને બધું આપી દે છે. તો આવી જ રીતે મારા સાસરીએથી મને ક્યારેય એવું નથી લાગ્યું કે મારી લાઈફમાં કાંઈ ચેન્જ થયો છે.
પહેલાં હતા એની કરતાં વધારે મને માન મળી રહ્યું છે. તો આ સમયે મને એવું લાગી રહ્યું છે કે હું ખૂબ જ નસીબવાળી છું કે મને મારું આ રીતે સાસરિયું મળ્યું છે અને મારા હસબન્ડ મળ્યા છે. હું મારું ડેઇલી રૂટીનમાં જે કુકિંગ કરી શકું છું એમાં બધું જ રોટલા, રોટલી, ભાખરી હું લોટ બાંધી શકું છું. હું મારી એક્સરસાઇઝ કરું છું જેમાં હું દાદરા પણ ચડ ઉતર કરી શકું છું. મેં હમણાં 5 કિલોમીટર રેસમાં પાર્ટિસિપેટ કર્યું તો મેં 2 વખત એની 1 કલાકનો ટાઈમ હોય એમાં 5 કિલોમીટર રેસ કમ્પ્લીટ કરી. ઘરના કામમાં જ્યારે બેડશીટ ચેન્જ કરવાની, કુકિંગ કરવાનું, બધા ક્લીન કરવાના વાસણ, ઘરકામ બધું કરી શકું છું.